ઓકે, વેલકમ બેક વન્સ અગેન ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના વિડિયોની અંદર આપણે ફોટોનની ઊર્જા, ત્યારબાદ ફોટોનની સંખ્યા, બરોબર, ત્યારબાદ આપણે એવું કહીએ કે આવૃત્તિ આપેલી હોય અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મારે શોધવાની હોય તો એના આ બધા રિલેટેડ એક્ઝામ્પલ્સ વિશે આપણે વાત કરીશું. ચલો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ કે પહેલું એક્ઝામ્પલ એક આપેલો છે. યસ, પહેલું કયું છે? એક 100 વોલ્ટનો ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક 100 વોલ્ટનો ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના શું કહ્યું? એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એક વર્ણી પ્રકાશ નું ઉત્સર્જન કરે છે, બરોબર. ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોન, ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા શું ગણો? ફોટોનની સંખ્યા. ઓકે, હવે દરેક ધ્યાન આપે. સૌપ્રથમ એવું કહ્યું 100 વોલ્ટના ગોળામાં 400 નેનોમીટર તરંગ લંબાઈ, એટલે 100 વોલ્ટ એટલે ગોળાની શક્તિ આપણને આપી. અહીંયા લખી દઉં કે ગોળાની શક્તિ કેટલી છે? 100 વોલ્ટ. 100 વોલ્ટ એટલે 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, કાં તો જૂલ પર સેકન્ડ. લેમ્ડા આપણને આપેલો છે તરંગ લંબાઈ 400 નેનોમીટર, તેને મીટરમાં કન્વર્ટ કરો 400 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર, બરોબર છે. હવે એક મોલ ફોટોનની ઊર્જા એટલે શું કહીએ? hν બરાબર E hc બાય લેમ્ડા. એટલે આપણે એવું કહેવાય એક મોલ ફોટોનની ઊર્જા, એક ફોટોનની ઊર્જા એટલે E બરાબર hν બરાબર hc બાય લેમ્ડા આપણે જાણીએ છીએ, બરોબર. h એટલે પ્લાન્ક અચળાંક, જેને કહીએ 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c એટલે પ્રકાશનો વેગ, જેને આપણે કહીએ 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્ડા એટલે તરંગ લંબાઈ આપણને આપી 400 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર, બરોબર. એટલે સેકન્ડ સેકન્ડ ગયા, મીટર મીટર ગયા. ઓકે, હવે સાદું રૂપ આપીએ બેટા. 6.626 ગુણ્યા 3 એટલે અને ભાગ્યા 400, જવાબ આવ્યો 0.0496 ઇન્ટુ 10 રેઝ ટુ 8 × 16 ને 17 એટલે 34 માંથી 17 જાય 17 કેટલા આયા? 17 એટલે -17 જૂલ, બરોબર. હવે પ્રામાણિક રીતે મારે લખવું હોય તો કેવી રીતે લખાય? તો 4.96 ગુણ્યા 10 ની રાઈટ સાઈડ મૂવ થયો એટલે -19 જૂલ. આ પ્રામાણિક સ્વરૂપે મેં લખ્યું, બરોબર. આ શું થયું? તો ફોટોનની સંખ્યા. શું કહેવાય? ફોટોનની સંખ્યા. અહીંયા લખી દો ફોટોનની સંખ્યા. કેટલા ફોટોનની સંખ્યા? તો એવું કહેવાય આટલા જૂલે એક ફોટોન, એટલે ફોટોનની સંખ્યા. એટલે આપણે એવું કહેવાય એક ફોટોનની સંખ્યા એક ફોટોન બરાબર આટલા જૂલ, બરોબર. હવે આપણને બધાને ખબર છે કે અહીંયા કેટલા જૂલ આપેલા છે? 100 જૂલે કેટલા? તો ફોટોનની સંખ્યા આપણને મળશે. તો અહીંયા એવું કહેવાય કે દાખલા તરીકે 4.96 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલે કેટલા ફોટોન? એક ફોટોન. તો 100 જૂલ બરાબર કેટલા ફોટોન, બરોબર. તો અહીંયા લખો ફોટોનની સંખ્યા બરાબર 100 ગુણ્યા 1 ભાગ્યા 4.96 ગુણ્યા 10 ની માઈનસ 19
બરોબર, એટલે સાદું રૂપ આપીએ 100 ભાગ્યા 4.96 એટલે જવાબ આવ્યો 20.16 ગુણ્યા 10 ની 19 ઘાત. બરોબર, ખ્યાલ આવી ગયો. પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો અને સેકન્ડ ઇન્વર્સ એટલે અહીંયા પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો 2.016 ગુણ્યા 10 ની લેફ્ટ સાઈડ નું થાય છે એટલે 20 સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો આ રીતે આપણે ફોટોનની સંખ્યા શોધવામાં આવે. તો આવો એક્ઝામ્પલ પૂછાય તો આવી રીતે આપણે ફોટોનની સંખ્યા શોધી શકીએ. બરાબર, લેમ્ડા 1 મોલ ફોટોનની ઊર્જા, 1 ફોટોનની ઊર્જા એટલે આટલી થઈ ગઈ. આટલા 1 ફોટોન તો આટલા 1 તો 100 જુલે કેટલા? બરાબર, એટલે તરત તમને જવાબ મળી જાય. ચલો નોટ ડાઉન કરી દો. ओके, नेक्स्ट एग्जांपल આપણે જોઈએ. એક ધાતુ માટે પહેલી આવૃત્તિ, એક ધાતુ માટે થ્રેશોલ્ડ ઊર્જા એટલે પહેલી આવૃત્તિ કેટલી આપેલી છે? તો 7 ગુણ્યા 10 ની 14 7 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ છે. બરોબર, જ્યારે ધાતુ આવૃત્તિ 1 ગુણ્યા 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ 1 ગુણ્યા 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ હોય. બરોબર, તો તીવ્રતા વાળું વિકિરણ અથડાય છે. તીવ્રતા વાળું વિકિરણ અથડાય છે. બરોબર, ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ગણો. ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા ગણો. બરાબર, ગતિ ઊર્જા ગણવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બેટા. પહેલું તો આપણે એવું કહીએ કે ગતિ ઊર્જા મારે શોધવાની હોય તો આપણે બધા જાણીએ છીએ ગતિ ઊર્જાનું સૂત્ર કે અહીંયા હું લખી દઉં કે ભાઈ ગતિ ઊર્જા બરાબર 1/2 me અને v સ્ક્વેર. બરાબર, આ એનું સૂત્ર છે. ઓકે, તો આપણે એવું પણ કહેવાય કે ગતિ ઊર્જા એટલે h મ્યુ કેટલા છે? તો મ્યુ 0 આપણને આપ્યા 7 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ અને મ્યુ આપણને આપ્યા 1 ગુણ્યા 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ. બરાબર, તો આપણે એવું કહેવાય કે જો ગતિ ઊર્જા 1/2 mev² છે એને આપણે બીજી રીતે લખવું હોય તો h મ્યુ પણ લખાય. ઓકે, તો એને આપણે લખાય h મ્યુ માઈનસ મ્યુ 0. ક્લિયર? સમજાય છે? તો અહીંયા h એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. કૌંસમાં મ્યુ કેટલા છે? તો આપણે એવું લખીએ, આ મ્યુ છે 1 ઇન્ટુ 10⁻15. બરાબર, એટલે અહીંયા આપણે લખાય તો આ ઘાતાંકમાં કરીએ એટલે આ બંને સરખા કરવા હોય તો 10 અને અહીંયા કેટલા થઈ ગયા? 14. બરાબર છે, એવું લખાય 10 ગુણ્યા 10 ની 14 ઓછા 7 ગુણ્યા 10 ની 14. ઓકે, તો 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 10 એટલે 10 ની 14 કોમન 10 માંથી 7 જાય એટલે 3 ગુણ્યા 10 ની 14. બરાબર, હવે સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે? 6.626 ગુણ્યા 3 એટલે જવાબ આવ્યો 19.87 ગુણ્યા 10 ની 34 માંથી ઓછા 20 માઈનસ 20. બરોબર, ખ્યાલ આવી ગયો? અને શું એકમ આવ્યો? તો જૂલ. તો આની અંદર 1.987 ગુણ્યા લેફ્ટ સાઈડ એટલે 1 પ્લસ -19 જૂલ. બરોબર, આ શું મળ્યું બેટા? ગતિ ઊર્જા. તો
આવી રીતે આવા એક્ઝામ્પલ પૂછ્યો હોય અને ગતિ ઊર્જા શોધવાની હોય તો આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ બરાબર થિયરીમાં પણ આપણે જોયું ઓકે ચાલો નોટ ડાઉન કરી લો चलो नेक्स्ट एग्जांपल હવે ફોટોનની ઊર્જા શોધવાના બધા એક્ઝામ્પલ તો આપણે જોઈ લીધા રાઈટ આવું આપેલું હોય એક પ્રકાશ જેની તરંગ લંબાઈ એક પ્રકાશ જેની તરંગ લંબાઈ કેટલી છે તો 4000 પિકોમીટર છે 4000 પિકોમીટર છે બરાબર અને તે 1 જૂલ ઊર્જા પૂરી પાડે છે અને તે 1 જૂલ ઊર્જા પૂરી પાડે છે 1 જૂલ ઊર્જા છે બરાબર આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો આ પ્રકાશમાં ફોટોનની સંખ્યા ગણો અવધેજ આપણે જોયું ફોટોનની સંખ્યા ફરીથી એક વખત ચાલો આપણે બધા જાણીએ છીએ સૌપ્રથમ તો પિકોમીટર આપ્યું એને મીટરમાં કન્વર્ટ કરી દો તો આપણે બધા જાણીએ છીએ કે તરંગ લંબાઈ કેટલી છે જેને કહીએ લેમ્ડા બરાબર 4000 पिकोमीटर આપણે જાણીએ છીએ કે 1 पिकोमीटर બરાબર 10 ની કેટલી ઘાત થશે -12 મીટર બરાબર -12 મીટર ઓકે તો અહીંયા લખી દઈએ 4000 ગુણ્યા 10 ની -12 મીટર થઈ ગઈ તરંગ લંબાઈ ઓકે હવે આપણે એવું કહીએ ઊર્જા E બરાબર 1 જૂલ આપેલી છે ઊર્જા કેટલી આપી ઊર્જા એટલે E બરાબર 1 જૂલ આપણને આપેલી છે તો આપણી જોડે સૂત્ર છે પ્રતિ ફોટોન E બરાબર hc/λ બરાબર તો E બરાબર hc/λ તો આપણે એવું કહીએ જો ફોટોનની સંખ્યા m હોય ફોટોનની સંખ્યા બરાબર n થાય તો nhc/λ આપણે લખી શકીએ તો n ફોટોનની સંખ્યા બરાબર nhc n ફોટોનની ઊર્જા n ફોટોનની ઊર્જા બરાબર nhc/λ આવું લખાય બરાબર તો n ને આપણે કરતા બનાવો તો nhc n ને કરતા બનાવો એટલે શું આવશે તો e * λ ભાગ્યા hc એટલે n ને કરતા બનાવો અહીંયા બરાબર આ ઉપર જશે એટલે e * λ ભાગ્યા hc ઓકે હવે આપણી જોડે સૂત્ર મૂકી દો કિંમત E એટલે 1 જૂલ ગુણ્યા લેમ્બડા કેટલા છે 4000 ગુણ્યા 10 ની -12 મીટર ભાગ્યા h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ હવે તમે જુઓ કે જૂલ કેન્સલ મીટર કેન્સલ સેકન્ડ કેન્સલ કોઈ એકમ આવશે નહીં ખાલી ફોટોનની સંખ્યા તમને મળશે જોઈએ તો 6.626 ગુણ્યા 3 એટલે 19.87 4000 ભાગ્યા 19.87 એટલે જવાબ આવ્યો 201.30 ગુણ્યા 10 ની -12 34 માંથી 8 જાય એટલે 26 प्लस 26 માંથી 12 જાય 14 એટલે 14 કે ખ્યાલ આવ્યો એટલે આને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકાય કે ફોટોનની સંખ્યા બરાબર 2.01 ગુણ્યા 10 ની લેફ્ટ સાઈડ મૂવ થયા એટલે પ્લસ થશે એટલે 16 ખ્યાલ આવી ગયો આ થયો ફોટોનની સંખ્યા ઓકે ચલો નોટ ડાઉન કરી લો બધું જ
ओके, नेक्स्ट एग्जांपल। नेक्स्ट एग्जांपल आपने आप्यो કે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા શું છે બેટા વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે। પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે। બરોબર છે। સોડિયમની આયનીકરણ ઊર્જા કિલો જૂલ પ્રતિ મોલમાં ગણો। સોડિયમની आयनीकरण ऊर्जा किलो जूल मोल इनवर्स માં બરાબર આમાં ગણવાનું છે। સૌપ્રથમ તો આપણને શું આપેલું છે 242 નેનોમીટર તરંગ લંબાઈ। તો આપણે એવું લખીએ કે લેમ્ડા બરાબર 242 નેનોમીટર એને મીટરમાં કરવું હોય તો 242 × 10⁻⁹ મીટર તરંગ લંબાઈ થઈ ગઈ। बराबर છે। તો હવે પ્રતિ ફોટોનની ઊર્જા તો આપણે જાણીએ છીએ કે E બરાબર hc/લેમ્ડા બરાબર છે। તો આપણે એવું કહીએ કે 1 મોલ ફોટોનની ઊર્જા લખવી હોય તો 1 મોલ એટલે Ne બરાબર અહીંયા તમારે શું કહ્યું છે કે પ્રતિ મોલ કહ્યું છે એટલે 1 મોલ ફોટોનની ઊર્જા એટલે Ne બરાબર nhc/લેમ્ડા। જ્યાં n શું છે કેવો વેજો આપણે લખીએ 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમ્ડા 242 ગુણ્યા 10⁻⁹ બરાબર છે। ઓકે, તો અહીંયા આપણે એવું કહીએ કે આની અંદર ફોટોનની ઊર્જા મારે શોધવાની હોય તો ફોટોનની ઊર્જા મારે જૂલમાં મળવી જોઈએ બરાબર। તો આપણે જોઈએ 6.626 ગુણ્યા 6.626 ગુણ્યા 6.022 ગુણ્યા 3 અને ભાગ્યા 242 0.4946 આયા બરાબર। એટલે આ આવ્યું 0.4946 ગુણ્યા 10 ની 34 28 23 ને 31 23 ને 8 31 જાય એટલે -3 માંથી 9 એટલે 9 ઉપર આવશે એટલે 6 શું આવે જૂલ। ક્લિયર કે નહીં? તો આને આપણે એવું લખાય 494.6 into 10⁻³ જૂલ। તો 494.6 કિલો જૂલ અને મોલ ઇનવર્સ ખબર પડી ગઈ બરાબર। આ રીતે આપણે ગણતરી કરી શકીએ। ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો। चलो नेक्स्ट જોઈએ બેટા। नेक्स्ट एग्जांपल 25 वोल्ट નો એક બલ્બ એક બળી 25 વોલ્ટ નો એક બલ્બ બરાબર શું કે છે એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે। એક वर्णी पीड़ो प्रकाश उत्सर्जित
કરે છે, એક વર્ણિત કિરણ પ્રકાશ ઉત્સર્જિત કરે જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે, બરાબર. ઓકે, તો પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા શું બેટા? ક્વોન્ટમનો દર ગણો. ક્વોન્ટમનો દર. આવો એક્ઝામ્પલ છે બેટા. સૌપ્રથમ તો આપણે બધા જાણીએ છીએ કે ગોળાની ઊર્જા કેટલી છે? 25 વોલ્ટ એટલે 25 જૂલ. એટલે અહીંયા પહેલું તો એવું લખું કે ગોળાની ઊર્જા એટલે E 25 વોલ્ટ, જેને આપણે લખાય 25 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. તરંગ લંબાઈ શેમાં આપી છે? તરંગ લંબાઈ જેને આપણે લેમ્બડા કહીએ 0.57 માઇક્રોમીટર, જેને આપણે કહેવાય 0.57 ગુણ્યા 10 ની માઈનસ 6 મીટર, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ E બરાબર h બરાબર hc બાય લેમ્બડા. E બરાબર h hc બાય લેમ્બડા, બરાબર. કિંમત મૂકી દો, તમારે શું મળશે? ઊર્જા. h એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપણને આપેલી છે 0.57 ગુણ્યા 10 ની માઈનસ 6 મીટર, મીટર સેકન્ડ, સેકન્ડ બરાબર. ઓકે, ચાલો સાદું રૂપ આપીએ 6.626 ગુણ્યા 3 અને ભાગ્યા 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.57 એટલે 34.87 ગુણ્યા 10 ની 34 8 ને 6 14 એટલે 20 માઈનસ 20, બરાબર. માઈનસ 20 અને શું આવશે? જૂલ. આ શું છે? ફોટોનની ઊર્જા. ઓકે, હવે ક્વોન્ટમ વેગ એટલે શું? તો ઉત્સર્જિત ઊર્જા ભાગ્યા ઉત્સર્જિત ફોટોનની ઊર્જા, બરાબર. તો ક્વોન્ટમ દર ક્વોન્ટમ, બરાબર. ક્વોન્ટમનો વેગ બરાબર શું આવશે બેટા? ઉત્સર્જિત ઊર્જા અને ઉત્સર્જિત ફોટોનની ઊર્જા. ઉત્સર્જિત બલ્બની ઊર્જા ભાગ્યા ઉત્સર્જિત ફોટોનની ઊર્જા. ગુણોત્તર લઈ લો બેન. શું આવશે? બલ્બની ઊર્જા, ઉત્સર્જિત બલ્બની ઊર્જા કેટલી આવશે અને ફોટોનની ઊર્જા તો આપણને ખબર હોવી જોઈએ કે hc બાય લેમ્બડા તો છે જ આપણી જોડે, સૂત્ર મળી ગયું. અને પેલી ઊર્જા કેટલી હતી? 25 જૂલ હતી. યસ, આ 25 જૂલ ભાગ્યા ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી આવી? 34.87 ગુણ્યા 10 ની માઈનસ 20 જૂલ, બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે, જૂલ અને સેકન્ડ ઇન્વર્સ. ઓકે, જૂલ જતા રહેશે એટલે તમારો જે જવાબ આવશે એ શેમાં આવશે? સેકન્ડ ઇન્વર્સમાં. ઓકે, તો આ 25 ભાગ્યા 34.87 કરીએ તો કેટલો જવાબ આવ્યો? 0.7169 into 10⁻20 સેકન્ડ ઇન્વર્સ, બરાબર. ઓકે, પ્રામાણિકમાં 7.169 10 લેફ્ટ મૂવ થયો એટલે રાઈટ મૂવ થાય છે એટલે 19 સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો આ રીતે આપણે શોધી શકાય ક્વોન્ટમનો વેગ, બરાબર. ઉત્સર્જિત બલ્બની ઊર્જા ભાગ્યા ઉત્સર્જિત ફોટોનની ઊર્જા. ઓકે, એનો ગુણોત્તર લો એટલે ક્વોન્ટમ વેગ આપણને મળે. ચલો નોટ ડાઉન કરી લો.
ચાલો આગળ જોઈએ આપણે એવું કર્યું એક ધાતુ સપાટીને ને 6800 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ વાળા 6800 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈ વાળા વિકિરણ ની સામે ખુલ્લી મૂકવામાં આવે છે વિકિરણ ની સામે ખુલ્લી મૂકવામાં આવે છે બરાબર ત્યારે શૂન્ય વેગ થી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે ત્યારે શૂન્ય વેગ થી ઇલેક્ટ્રોન શું થાય છે ઉત્સર્જિત થાય છે ઓકે ધાતુની દહેલી ઊર્જા અને કાર્ય વિધેય ગણો ધાતુની દહેલી ઊર્જા જેને કહીએ μ0 અને કાર્ય વિધેય W0 ગણો બરાબર તો સૌપ્રથમ શું કરીશું આપણે તો અહીંયા તરંગ લંબાઈ તમને આપેલી છે એને મીટરમાં પહેલા તો કન્વર્ટ કરી દો ઓકે તો લેમ્બડા બરાબર 6800 એંગસ્ટ્રોમ છે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર છે 6800 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર અને આપણે આ રીતે પણ લખી શકાય ઇનફ છે પણ છે 6800 કાર્ય વિધેય એટલે આપણે બધાને ખબર છે કાર્ય વિધેય આપણે આગળ ભણી ગયા W0 બરાબર h μ 0 બરાબર પણ mu બરાબર આપણે જાણીએ છીએ mu બરાબર c લેમ્બડા એટલે આપણે એવું લખાય કે W0 બરાબર hc લેમ્બડા બરાબર તો અહીંયા મૂકીએ આપણે તો h 626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમ્બડા તરંગ લંબાઈ 6800 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર સેકન્ડ જવાબ આવશે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 6800 જવાબ આવ્યો 0.002923 into 10 10 એટલે 18 18 જાય 34 માંથી 34 ઓછા 18 જવાબ આવ્યો 100 એટલે માઈનસ 100 પ્રમાણ સ્વરૂપમાં 2.92 ગુણ્યા 10 ની 3 એટલે માઈનસ 19 શું આવશે જૂલ ઓકે તો આ રીતે આપણે શું કાર્ય વિધેય શોધ્યું હવે દહેલી આવૃત્તિ મારે શોધવી હોય તો દહેલી આવૃત્તિ જેને આપણે કહીએ μ0 બરાબર શું થશે બેટા તો μ0 બરાબર W0 ભાગ્યા h થાય ને W0 ભાગ્યા h તો હવે W0 આપણને ખબર જ છે કેટલું આવ્યું તો 2.92 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ ભાગ્યા હવે h એટલે 6.600 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ જૂલ ગયા આ એકમ ઉપરથી આપણને સમજાય કે સેકન્ડ ઇન્વર્સ શેનો એકમ છે આવૃત્તિ બરાબર તો 2.92 ભાગ્યા 6.626 જવાબ આવ્યો 0.44 ગુણ્યા 10 ની 34 ઓછા 19 એટલે 15 10 ની 15 સેકન્ડ ઇન્વર્સ એટલે 4.4 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ આ થઈ તેની આવૃત્તિ બરાબર ખ્યાલ આવી ગયો ચાલો તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ
ओके, चलो नेक्स्ट एग्जांपल આપણે જોઈએ. लास्ट एग्जांपल કે સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું શું છે બેટા? ફોટો ઇલેક્ટ્રોનનું છૂટું પડવું 0.35 વોલ્ટ એવું કહેવાય લાગુ પાડવાથી રોકાય છે. લાગુ પાડવાથી રોકાય છે. આટલા વોલ્ટેજ લાગુ પાડો તો એને રોકી શકાય. જ્યારે વિકિરણ 256.7 જ્યારે વિકિરણ કેટલા આપેલા છે? 256.7 નેનોમીટર. 256.7 નેનોમીટર શું કર્યું? વાપરવામાં આવે છે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. વાપરવામાં આવે છે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. કાર્ય વિધેય ગણો. બરાબર? તો કાર્ય વિધેય એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા જરૂરી આપવી પડતી. પહેલું તો આપણે એવું કહીએ તરંગ લંબાઈ. આપણને તરંગ લંબાઈ કેટલી આપે? તરંગ લંબાઈ આ સ્ટેપ તો પહેલા કરી દેવાનું. લેમ્બડા આપણને આપેલી છે કેટલી? 256.7 નેનોમીટર. મીટરમાં કન્વર્ટ કરી દો તો 256.7 ગુણ્યા 10 - 9 મીટર. બરોબર છે? પછી આપાત થતી ઊર્જા E એટલે કાઇનેટિક એનર્જી આપણને કેટલી આપી? તો આપાત થતી ઊર્જા આટલી ઊર્જા આપણને આપી તો કાઇનેટિક એનર્જી આપણે કહેવાય. તો કાઇનેટિક એનર્જી આપણને આપેલી છે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર? C 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ H 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને છેલ્લું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. બરોબર છે? કાં તો જૂલ 10 ની -20 જૂલ. ઓકે, તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. તો આપણે બધા જાણીએ છીએ કે E બરાબર શું આવશે બેટા? h બરાબર hc લેમ્બડા. h આપણને ખબર, c ખબર, લેમ્બડા ખબર. તો આપણને જે પણ જવાબ મળશે ને એ શામાં મળશે? તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવો જોઈએ. બરાબર? તો આપણને ખબર હોવી જોઈએ કે આટલા જૂલ બરાબર આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા જૂલ બરાબર કેટલા? ક્લિયર? તો 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમ્બડા તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 256.7 ગુણ્યા 10 ની -9 મીટર સેકન્ડ યાર. સાદું રૂપ આપીએ તો કેટલા મળશે? 6.626 ગુણ્યા 3 અને ભાગ્યા 256.7 0.0774 into 10 raised to 34 8 + 16 ને 17 એટલે 17 રહ્યા એટલે -17 શું આવ્યા? જૂલ. 7.74 ગુણ્યા 10 ની 19. બરોબર? આ જૂલ પર આયા. હવે મારે તો ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ મારે જો જોઈતા હોય તો કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 7.74 ગુણ્યા 10 ની -19 જૂલ બરાબર કેટલા? બરાબર? તો E બરાબર 7.74 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 6 ગુણ્યા 10 ની -19. બરાબર? સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળી જશે.
કે અહીંયા તમે જુઓ કે 7.74 ભાગ્યા 1.6 જવાબ આવ્યો 4.83 ગુણ્યા બસ આ શું આવ્યું ઇલેક્ટ્રોન વોલ્ટ આ શું આવ્યું E ક્લિયર બરાબર હવે આપણે જાણીએ છીએ E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઊર્જા આપણે શોધવાની છે બરાબર તો હવે આપણે આને આ બાજુ લઈ જઈને E કાઇનેટિક એનર્જી ને પેલી બાજુ લાવીએ તો આપણે એવું લખાય E0 બરાબર E માઈનસ કાઇનેટિક એનર્જી બરાબર E0 E માઈનસ કાઇનેટિક એનર્જી બરાબર છે તો હવે આપણે એવું કહીએ કે આનું મૂલ્ય કેટલું છે તો E નું મૂલ્ય કેટલું આપણને મળ્યું તે તો 4.83 કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા આપણને આપી 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે સાદું રૂપ આપો એટલે E0 આપણને મળી જશે એટલે 4.83 ઓછા 0.35 જવાબ આવ્યો 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો આ રીતે આપણે શોધાય કે તો અહીંયા સુધી આજના વિડિયો માટે એના ઘણા ખરા એક્ઝામ્પલ જોયા અને એસાઇનમેન્ટમાં પણ હું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપીશ તમારી જાતે સોલ્વ કરવાના રહેશે ઓકે સો થેન્ક યુ વેરી મચ